નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. તો ભગવદ્ ગીતાની અંદર અર્જુનનો એક પ્રશ્ન છે ભગવાન કૃષ્ણથી કે યો અયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ. અર્જુન કહે છે કે પ્રભુ તમે યોગના વિષયમાં મને સમજણ આપી અને ભગવાને અર્જુનને એવું કીધું કે સમત્વમ યોગ ઉચ્યતે. યોગ જે છે કર્મયોગ, સાંખ્ય યોગ, ભક્તિ યોગ, તો એક સૂત્ર ભગવાને પહેલાં આપ્યું અર્જુનને, સમત્વમ યોગ ઉચ્યતે, કે યોગમાં સમતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. ભજન માટે એ અનુકૂળ છે સમત્વ. તો અર્જુન કહે છે કે તમે સમતાની વાત કરી પણ એ મને લાગતું નથી કે આવું હું કરી શકીશ, કારણ મારું મન ચંચળ છે અને હું યોગમાં સ્થિર નહીં રહી શકું. કદાચ ત્રેતા, દ્વાપર કે સતયુગવાળા રહીએ કે પણ કળયુગવાળાની તો યોગમાં કાંઈ વાત જ નથી. એમ આપણે એમનામ સ્થિર નથી રહી એકતા. તો યોગ બહુ ઊંચી વાત છે અને બહુ ઊંચા લોકોની વાત છે. એટલે અર્જુન પોતાની અસમર્થતા બતાવે છે એક શ્લોક દ્વારા. ચંચલમ હે મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવસુ દુષ્કરમ. કે છે હે પ્રભુ, મન જે છે ને એ કેવું છે? ચંચળ અને પ્રમાથી છે. પ્રમાથીનો અર્થ છે પ્રકૃષ્ટ રૂપેણ મત થતી. પ્રકૃષ્ટ મને સારી રીતે મથી નાખે માણાને મન. અને બલવત, બળવાનય છે, દૃઢમ દૃઢ છે. જો આપણા મનનો પરિચય છે કેવું છે. કેટલા લક્ષણો અહીંયા આપ્યા છે અર્જુને. પહેલું ચંચળ છે, એ તો જાણો છો ને, કારણ કે એ આપણું મન છે, ઠેકાણે છે નહીં આપણને ખબર છે, ચંચળ છે. એટલે એ તો માનોય છો, તમે જાણોય છો ને માનોય છો, મન ચંચળ છે. અને આપણે પૂછતા હોય કે બહુ આ બધું કરવાનું તમે કહો છો પણ મન બહુ ચંચળ છે, શું કરવું? તો જો ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી, એક બીજું વિશેષણ અર્જુન આપે છે. મન કેવું છે? પ્રમા, મથી નાખે છે વ્યક્તિને. મથવું એટલે સમજો છો, દહીંનું મંથન તમે કરો છો તો ખબર ને, મથે એને, એમ વ્યક્તિનું મંથન કરી નાખે, થકવાડી દે આપણી ભાષામાં. અને બલવત, બળવાન પણ છે. અને દૃઢમ એટલે દ્રઢ છે. તો આટલા લક્ષણો અહીંયા મનના વિષયમાં અર્જુન કહે છે કે આવા મનને તસ્યા અહમ નિગ્રહમ મન્યે. હે પ્રભુ, જો તમે કહેતા હોય તો હું વાયુ જે છે ને એને વશમાં કરી લઉં. અર્જુનનું સામર્થ્ય જોવો તમે. શું કહે છે? વાયુને હું વશમાં કરી શકું, પણ મનને પ્રભુ આ ન થાય. કયા યુગમાં વાત કરે છે? દ્વાપરમાં, જ્યારે કે લોકોના મન જે છે એ કંટ્રોલમાં હતા. એમ તો દ્વાપર યુગમાં અર્જુન ના પાડે આ થાય એમ નથી. તો અહીં ઘણા કહે છે નહીં, આપણે તો મનને કંટ્રોલ કરી લીધું છે, કે અમે યોગ કરીએ છીએ, સાધનાઓ કરીએ છીએ.
વાયુને રોકીએ કે અર્જુન ના પાડે છે, આ થાય એમ નથી. કે તમને કેમ લાગે છે? અર્જુનની વાત જવા દો. મન છે બધા પાસે? કંટ્રોલમાં છે? નથી. કારણ કે ઘણીવાર તમે એવું વિચારતા હશો કે આ નહોતું કરવાનું તોય થઈ ગયું. આવું થાય છે? એનો અર્થ જાણો છો? એ બળવાન છે. એવું બળવાન છે કે તમે જે ચાહો છો એ નહીં કરાવીને એ જે ચાહે છે એ કરાવી નાખે છે. એટલે આપણી કરતા બળવાન છે મન, છે ને? અને દ્રઢ પણ છે. એણે નક્કી કરી લીધું કામ કરાવવું છે એટલે એ કરાવે. આપણને ખબર છે આ પાપ છે, ન કરવું જોઈએ, તોય જાણવા છતાંય થાય છે ને પાપ. દ્રઢ છે, પ્રમાથી છે. અને એટલા માટે અર્જુન કહે છે, પ્રભુ વાયુને રોકવો હોય તો કયો, હમણાં બાણ ચલાવવું, હવા રોકી દઉં. આવું સામર્થ્ય જે યોદ્ધામાં છે એ ના પાડે છે, મનને રોકવું મારા વશમાં નથી. તો આપણે તે બોલીએ તો છીએ વ્યવહારમાં કે મન ચંચળ છે, આનું કંઈક કરો. પણ પ્રોબ્લેમ એ છે કે ચંચળ છે તો શું થાય આનું? વાત તો એ છે ને, ચંચળ તો છે મન. તો આના માટે આપણે શું કર્યું? મનને ચંચળતામાંથી મુક્ત કરવા માટે, અથવા મનના એ બળવાન પ્રભાવથી મુક્ત થવા માટે. અને આવું તો તમે એક્સપિરિયન્સ કરતા જ હશો, બધા લોકો કરે છે કે આપણી ઈચ્છા ન હોય, આપણે કર્મ કરવું ન હોય, આપણને એમાં પાપ દેખાતું હોય, છતાં વિવશ થઈને આપણે એ કર્મમાં પ્રવૃત્ત થઈએ છીએ. કોણ કરે છે આપણને? ચાલો એક સિમ્પલ ઉદાહરણ આપું તમને. તમે સત્સંગમાં આવવા માંડ્યા એટલે તમે એક નિયમ લીધો કે ભાઈ હવેથી મારે આઈસ્ક્રીમ ખાવો નથી, બરાબર છે? આઈસ્ક્રીમ બધા ખાતા હોય એટલે મેં એ ઉદાહરણ લીધું કે આપણે આઈસ્ક્રીમ ખાવો નથી, આઈસ્ક્રીમ રહેવા દો. બીજું એક્ઝામ્પલ લઈ લો, આપણે કોલ્ડ ડ્રિંક્સનો લઈ લઈએ. તો એ ખ્યાલ ભાઈ આપણે કોલ્ડ ડ્રિંક્સ નથી પીવું, આવો નિયમ લઈ લીધો. તો પછી અહીંથી નીકળ્યા બહાર, ગરમી બહુ છે, સહન થાય એવી નથી કે અને રસ્તામાં અહીંયા જ દુકાન છે સામે બહાર, એટલે હું એની એડ નથી કરતો, તમને એક્ઝામ્પલ આપું, અહીંથી મને દેખાય છે એટલે. તો એ દુકાન આવી રસ્તા, એટલે તમને જો કે હવે આજનો દી પી લઉં. આવું તમે અહીંયા એક ફિક્સ કર્યું હતું, એક નિયમ બનાવ્યો હતો, પ્રવચન સાંભળ્યું એટલે અંદરથી વૈરાગ્ય થયો કે મારે કોલ્ડ ડ્રિંક્સ પીવું નથી. પણ બહાર નીકળ્યા, નાકે પહોંચ્યા ત્યાં સુધી નિયમ તૂટી ગયો. આવું થયું છે તમારે અરે ક્યાંય? ભલે કોલ્ડ ડ્રિંક્સ નો બીજી કોઈ પણ વસ્તુઓમાં એમ કે આપણે નક્કી કર્યું હોય બરાબર, પણ એટલું નથી ટકતું અહીંયા સુધી. તો તમે વિચાર કરો બળવાન કેટલું છે મન. આના બળના પરચા જોવા હોય તમારે તો તમે જુઓ, કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે ભાઈ માનો કોઈ માવો ખાતા હોય તો એને થાય કે હાલો નથી ખાવું, કોણ એ 4 માળ ઉતરી નીચે જાય ત્યાં સુધી બે જાય ઘડીક વિચાર, પણ ના એ ખાવું પડશે. પાછો 4 માળના દાદર ઉતરે, લિફ્ટ ન હોય બિલ્ડિંગમાં એટલે ઉતરી ના આવે, પાછો પાછા ચડવાના ને છે. આવું થાય કે નહીં? તો મન બળવાન છે, અને પ્રમાથી પણ એવું છે. મથે વ્યક્તિને આપણે એમ કેવી આ નથી કરવાનું કે ના આ કરવાનું છે, આપણે કહીએ ના નથી કરવાનું તો કે ના આ કરવાનું, અને છેલ્લે એનું જ કરાવીને રે. મથે આપણને હરખાય, અને દ્રઢ પણ એવું છે. એટલા માટે અર્જુન કહે છે, પ્રભુ આ મનને ઓળખો. આ મનના લક્ષણો અર્જુને બતાવ્યા છે કે આવું છે આ મન, તો શું કરવું હવે? આ બધું થાહે નહીં આપણીથી. આ તમે કીધું પેલું એને કંટ્રોલ કરવાનો ને એક જગ્યાએ સ્થિર કરવાનો. 6ઠા અધ્યાયના એન્ડમાં ભગવાને યોગ સિસ્ટમ બતાવી ને, ધ્યાન યોગ. નાકની અણીએ સ્થિર કરવાની દ્રષ્ટિને, આસન ઉપર બેસવાનું, સીધું બેહવાનું, આ બધું કીધું. અર્જુન કે એ રહેવાય દો, આને જ થાય.
છેલ્લે મનની વાત આવી. કેમ? એ કે યોગમાં વાંધો નથી, પણ એ કે મન ઠેકાણે નથી, આનું શું કરવું? આ કંટ્રોલ થાય એમ નથી, આનો સ્વભાવ જ ચંચળ છે. તો એનો ઉત્તર ભગવાન આપતા કહે છે, ભગવાને કીધું તારી વાત બરાબર છે, તું જે કહે છો એ સત્ય છે, પણ શ્રી ભગવાન વાચ, ભગવાન કહે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તો ભગવાન કહે છે કે અર્જુન, તારી વાત રાઈટ છે. તે કીધું મન ચંચળ છે, મન પ્રમાથી છે, બળવાન છે, દ્રઢ છે. ભગવાન એગ્રી, પણ અભ્યાસેન તું કૌંતેય, હે કુંતી પુત્ર, અભ્યાસથી અને વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ મનને કંટ્રોલ કરી શકાય, મનને સંયમિત કરી શકાય. તો ચંચળ વસ્તુ આ સંસારમાં ઘણી બધી છે, ખાલી મન ચંચળ છે એવું નથી. તમે જાણો છો બીજું ચંચળ શું છે? આ કતારગામવાળા જ અહીંયા આવ્યા છે ભૂલથી, પણ તમને તો આમે એકવાર સંભળાવ્યું હતું ચંચળ કેટલી વસ્તુઓ છે, યાદ છે? કઈ કઈ છે એ મેં નથી પૂછ્યું, કેટલી છે? આમ થાય, ચંચળ છે ને મન એટલે ભાઈ. મને એમ હતું કે વાંધો નહીં, કહેશું તો કે હા તો આપણે સાંભળ્યું તો આપણને ખબર, વાંધો નહીં, ચાલો યાદ જ નથી કેટલું ચંચળ છે તમને, એટલે હાલશે મારું, વાંધો નહીં. આવા નવા શ્રોતા રહ્યા તમારું હાલ છે, કારણ કે યાદ રાખે જ નહીં, એનું પાછું બોલો તો વાંધો નહીં. સારું, એ નહીં, શ્રોતાને ટેન્શન નહીં, સારું કેટલું યાદ રાખવું મનમાં, એ કે આપણે જે રોજ આવે એ નવું નવું. જો આ સંસારમાં 10 વસ્તુ ચંચળ છે. સુભાષિતોમાં એક શ્લોક છે, મનો મધુકરો મેઘો મદ્યપો મત્કોણો મરુત મા મર્દો મરકટો મત્સ્યો મકારા દશ ચંચલા. અને આ 10 વસ્તુ જે છે ને, 10 રાશિ મ છે. ચંચળ દુનિયામાં કેટલી વસ્તુ છે? 10. અને 10 રાશિ કઈ છે? મ. મ અક્ષર કઈ રાશિમાં આવે? સિંહ. સિંહ રાશિમાં. આ બધા સિંહ રાશિમાં છે, 10 હે ને. તો એમાં પહેલું છે મન, મનો. બીજું છે મધુકર, ભમરો. મધુકર સમજો ને, ભમરો એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ફૂલમાં બીજા ફૂલમાં હંમેશા એ ઠેકાણે ન હોય. ક્યારે જોયો છે? ઘડી બેહે ક્યાંક, વળી પાછી કોઈક આખણા ન બેહતો ત્યાં નહીં કે આપણે કે આને કંઈક ભમરો લાગ્યો લાગે, હખણા બેહતા નથી. આ બધું કહેવત છે, લોકો કે હું કામ કહેતા છે ખબર નથી, પણ આમાં જ હશે ને. એ આમ ચંચળ છે, ઉડી ઉડી કરે બધી જગ્યાએ. તો ઓલું એક જગ્યાએ બેહતો ન હોય ચંચળ, એટલે નાના છોકરા છે કે આ ભમરા જેવો છે, એમ આમ હલેલ કરતો હોય બહુ. સત્સંગમાં બેઠા હોય ને બહુ ભાગ ભાગ કરતો હોય કે આ ભમરા જેવો છે. અને ભમરામાંથી જ ઓલું આવ્યું છે ભમરાળો. માતાઓની ફેવરિટ છે આ, છે કે નહીં? એ કદાચ એમાંથી જ આ બધા શબ્દો વ્યાકરણમાં જાય એટલે બધું નીકળે, કારણ કે હરેક શબ્દની એક ઉત્પત્તિ છે ને, કે ભાઈ આવ્યું છે અહીંથી બધું. તો ભ્રમર, ભાગવતમાં ગીત પણ છે, ભ્રમર ગીત. રાધારાણી ભ્રમરને ઉદ્દેશીને ગીત ગાય છે ભગવાન કૃષ્ણ માટે. તો ભ્રમર ગીત એ ભાગવતનું એક સુંદર ગીત પણ છે. અને ભ્રમરની ઉપમા ભગવાન કૃષ્ણ સાથે પણ આપવામાં આવી છે. તો છે ચંચળતા, કારણ કે ભગવાન એક જગ્યાએ સ્થિર રહેતા. રાધારાણી કહે છે કે આ ભ્રમર જ છે ઠેકાણે, ઘડીક આ કુંજમાં હોય, ઘડીક ઓલા કુંજમાં હોય, હે ને. તો કીધું મનો, એક તો મન છે જે ચંચળ છે, બીજું છે ભ્રમર મધુકર, ત્રીજું છે મેઘ. વરસાદ ચંચળ છે, લાગે છે, ક્યારે આવે ક્યારે જાય, કેટલો આવે કેટલો જાય ખબર નથી કાંઈ એની છે, એ પણ ચંચળ છે. અને મદ્યપ, મદ્યપ સમજો છો? પીવા વાળો. આ પી ગયો હોય પછી સ્થિર નો હોય ને, એ ચંચળ જ હોય, એ તમે જાણો છો. બે
ચંચળતા મદ્યપની છે. મદ્યપ એટલે ખાલી આમ પીવાવાળો નહીં, પણ મદ્યપનો અર્થ થાય મત્ત. કોઈ પણ નશામાં જે મત્ત થઈ ગયો છે, પછી દારૂનો નશો હોય કે ભક્તિનો નશો હોય, મત બેયમાં થાય, હરખા જ થાય, ઓલામાંય તે ને આમાંય તે બેય. તો એ જે મત્ત છે એ પણ ચંચળ છે, કારણ કે એ સ્થિર ન હોય. પછી કે છે મતકુણ. મતકુણ એટલે માકડ. આનો એક્સપિરિયન્સ તો સુરતવાળાને હશે બધાથી આરો, કારણ કે આ સૌરાષ્ટ્રમાં નો જ જોયા, અહીંયા આવ્યા તો ખબર પડી કે આવું કંઈક હોય. માકડ એ પણ ચંચળ છે. અને મરુત. મરુત કે છે હવા, વાયુ. વાયુ સ્થિર છે ક્યાંય નથી, એ પણ ચંચળ છે. કેવી રીતે ખબર પડે? કોઈ કે સાબિત કરો, તો સાબિત કરો હવા ચંચળ છે. સિમ્પલ, દીવો કરો, એની જ્યોત જે છે એ હલે, શું કામ હલે છે? દીવાની જ્યોત સ્થિર રહે છે ક્યારે? શું કામ નથી રહેતી? હવા ચંચળ, ગતિ છે પવનની, એટલા માટે. પછી કે છે માં ચંચળ છે. કોની માં? તો આપણા બધાની, આખા જગતની જે માતા છે મહાલક્ષ્મી. લક્ષ્મી ચંચળ છે કે નહીં? 3 પેઢીથી વધારે ટકતા નથી. આ તો અનુભવમાં છે ને. કેટલો રેશિયો છે? 3 પેઢી ચંચળ, એક જગ્યાએ રહેતા. અને આ તો બધા લોકો બોલે છે, વેપારીઓ, લક્ષ્મી ચંચળ છે. જે નોટ તમારી પાસે આવી એ નોટ પાછી ક્યાંક વહી જાય છે, બીજી એક જગ્યાએ ટકતી નથી. મદ એટલે અહંકાર. અહંકાર ચંચળ છે. અને મરકટ, વાંદરો. આમાં કહેવું જ ન પડે. તમે જે વૃંદાવન ગયા છો એનો તો તમને એક્સપિરિયન્સ છે. સુરતમાં ક્યારેક આવી જાય છે ક્યાંકથી. અને મત્સ્ય, માછલી પાણીમાં. પાણીમાં હોય તો એ એમને ગાલો પાણીમાં છે એક જગ્યાએ બેઠા રહી સ્થિર. પાણીમાં તે એની ગતિ ચાલુ હોય. અને આ 10 જે છે, થઈ ગયા ને 10 ગણા જ થઈ ગયા તો વાંધો નહીં. 11મો એક છે, આમાં શ્લોકમાં નથી, મને આવે મગજમાં. તેમ સમજી ગયા લાગો, તો મારે કહેવું નથી. એની રાશિમાં જ છે 11મો. બુદ્ધિમાન છો તમે. આપણે પોતાને ખબર જ હોય ને ભાઈ. એ તો આપણે નથી કહેવું, હાલો સમજી ગયા. તો 11 વસ્તુ છે ચંચળ. શાસ્ત્રમાં 10 છે. આમાં આપણે એક વાર વધારે એડ કરીએ મનુષ્ય, તો આ બધા ચંચળ છે. બધા એક રાશિવાળા છે. તો એક રાજા થયા ભર્તુહરિ, નામ સાંભળ્યું છે રાજાનું? તો એના જીવનમાં એક ઘટના એવી બની, અને એ ઘટનાના કારણે પરમ આસક્ત વ્યક્તિ, પરમ વિરક્ત વ્યક્તિ બની ગયા. અને એણે પછી એક શતક લખ્યા, 2 શતક લખ્યા. પહેલાં એની રાણી જે છે ને એને બહુ પ્રેમ કરે છે રાજા, એટલે એણે શ્રૃંગાર શતક લખ્યું. પ્રેમીઓ જે હોય ને એને વાંચવા જેવું છે, તો એમાં ખબર પડે કેમ પ્રેમ કરાય. એક શ્રૃંગાર શતક છે. અને પછી જ્યારે એને ખબર પડી કે આ તો વિશ્વાસઘાત કરે છે, તો વૈરાગ્ય થયો, તો એણે વૈરાગ્ય શતક લખ્યું છે. અને એ 100 શ્લોક વાંચો ને, શતક માને 100, બેયમાં 100 શ્લોક છે. ઓલા 100 વાંચો ને તો એમ થાય પ્રેમ જ કરાય, અને ઓલા 100 વાંચો ને તો એમ જ થાય કે આ ધંધો ક્યારેય ન કરાય. બે ઓપોઝિટ વિષયો એણે લખ્યા છે શતક, બેયમાં 100 શ્લોક લખ્યા એણે. શ્રૃંગાર શતક. તો પછી વૈરાગ્ય શતકમાં આવ્યા, યા ચિંતયામી સતતમ મયી સા વિરક્તા સાપ્યન્મ ઈચ્છાતિ જનમ સ જનોગ્ન સક્ત અસ્મત કૃતે ચ પરિશુષ્યતિ કાચિદ અન્ય
દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. કાંઈ નહીં સમજાણું, હું કહું ગુજરાતીમાં તમને. એમાં એણે કીધું કે યા ચિંતયામી સતતમ, એટલે કે હું જેનું સતત ચિંતન કરું છું, કન્ટિન્યુઅસ જેના વિષયમાં હું વિચાર કરું છું, મયી સા વિરક્તા, મતલબ જે સ્ત્રીને હું પ્રેમ કરું છું એના હૃદયમાં મારા પ્રતિ કોઈ પ્રેમ નથી. જો રાજા લખે છે. અને શું કહે છે? અચ્છા, મારા માટે પ્રેમ નથી, કોના માટે છે? તો કે છે સાપી અન્યમ ઈચ્છતી જન્મ સજનો અન્ય સક્ત, કે છે એ કોઈ બીજાને પ્રેમ કરે છે. અચ્છા, જનો અન્ય સક્ત. જો રાજા કે છે હું જેને પ્રેમ કરું છું એ કોઈ અન્યને પ્રેમ કરે છે, એ વળી આગળ કોઈ અન્યને પ્રેમ કરે છે, એ વળી આગળ કોઈ અન્યને પ્રેમ કરે છે. આમ આખું કન્ટિન્યુ. એટલે એણે કીધું જન્મસ જનો અન્ય સક્ત, કે છે અસ્મત કૃતે ચ પરિશુષ્યતિ કાચિદ અન્યા. પણ હું જેને પ્રેમ કરું છું અથવા એ એના આગળવાળાને પ્રેમ કરે છે, એ એના આગળવાળાને પ્રેમ કરે છે, પણ આમાં લોચો ક્યાં છે એ ત્રીજી લાઈનમાં કીધું કે એમાં જે સામેવાળા જેને પ્રેમ કરે છે એ પાછો એને પ્રેમ નથી કરતો. સમજાય છે? આ તો વાંધો નહીં, કારણ કે આ બધું ગોટે ચડેલું છે આખું. તો દિક્તામ ચતમ ચ મદનમ, મદન કે છે કામ, અને એટલા માટે મને આ કામથી ધૃણા છે. આ કામથી પણ ધૃણા છે અને આ બધાથી ધૃણા છે, જે લોકો એકબીજાને વિશ્વાસઘાત કરી રહ્યા છે આ રીતે. તો આ રીતે રાજાએ એક શ્લોક લખ્યો. અચ્છા, આવો શ્લોક એના મનમાં આવ્યો શા માટે? શું કામ એણે આ વૈરાગ્ય શતક લખવું પડ્યું? તો મૂળમાં આજે રાજા ભર્તુહરિ છે ને, એની રાણી જે છે, રાજા એને ખૂબ પ્રેમ કરે છે. તો બન્યું એવું એકવાર, એ રાજ્યમાં એક વેશ્યા રહેતી હતી અને એને કોઈએ અમર ફળ આપ્યું. એ ફળ કોઈ વ્યક્તિ ખાય એટલે એ માણસ અમર થઈ જાય. તો અમર ફળ પ્રાપ્ત થયું એટલે એ સ્ત્રીને વિચાર આવ્યો કે હું તો આવું પાપ કર્મ કરું છું, મારે તો એક દિવસ મરવાનું છે, અને મારી જેવી સ્ત્રીને જીવીને કામય શું છે? આની કરતાં આપણા રાજા બહુ દયાળુ છે, આટલું પ્રજાનું પાલન કરે છે, આટલા સરસ છે, તો આ ફળ હું રાજાને આપી દઉં, કારણ કે રાજા કામનો માણસ છે. એટલે એણે ફળ જે છે ને એ રાજાને આપ્યું. એટલે રાજાએ જોયું કે આ ફળ આની પાસે ક્યાંથી આવ્યું. કેમ? કારણ કે એની પાછી એક કથા છે કે રાજાના દરબારમાં એક સાધુ આવેલા અને સાધુએ રાજાને અમર ફળ આપેલું કે આ ફળ તું ખાઈ લે ને એટલે તું અમર થઈ જાય. તો રાજા વિચારમાં પડ્યા, ત્યારે સાધુએ ફળ મને આપ્યું હતું, આ ફળ આની પાસે ક્યાંથી આવ્યું? હવે એક પ્રશ્ન ઉઠ્યો આખો. એટલે રાજાએ કીધું તો પછી સીઆઈડીને બોલાવો, એની વાહે તપાસ કરવી પડશે કે આમ કેમ થયું. રાજાએ ફળ કોને આપેલું? રાજાને થયું કે હું સૌથી વધારે પ્રેમ કોને કરું છું? રાણીને. રાજાએ ફળ રાણીને આપ્યું. હવે રાણી જે છે એ અશ્વશાળાનો જે રખેવાળ હતો ને એને પ્રેમ કરે છે. તો રાણીને ફળ મળ્યું એટલે એણે વિચાર્યું તો હું મારા પ્રેમીને આપું, એટલે એણે એને આપ્યું. હવે એ જે અશ્વપાળ છે ને એ ઓલી વેશ્યાને પ્રેમ કરે છે. સમજમાં આવ્યું? એટલે એણે ફળ આપ્યું એને, અને એની પાસે થયું રાજા પાસે. એટલે કડી આખી મળી ગઈ. ભર્તુહરિના આશ્ચર્યનો પાર નથી. એ ખરું આવું હાવી કેમ? હવે માની લ્યો આજના જમાનામાં ધોખાધડી એ વાત જુદી છે, પણ એ સમયે જ્યારે રાજા ભર્તુહરિના સમયમાં રાજા કે આટલો મોટો વિશ્વાસઘાત. અને એ જોયું કે રાજા રાણીને પ્રેમ કરે, રાણી ઓલા અશ્વપાળને પ્રેમ કરે, અશ્વપાળ ઓલી જાર સ્ત્રીને પ્રેમ કરે, અને જાર સ્ત્રી પછી રાજાને પ્રેમ કરે. અને આને રિવર્સ ઘુમાવો તો રાજાને એ જારમાં પ્રેમ નથી.
એ જાર સ્ત્રીને જે ચાહવે છે અશ્વપાળ, પણ એને અશ્વપાળમાં પ્રેમ નથી. અશ્વપાળનો રાણીમાં પ્રેમ નથી, રાણીના રાજામાં પ્રેમ નથી. આ શ્લોક જે ત્રીજી લાઈન મેં કીધું ને, ઊંધું જે આવેલું છે, રાઈટમાં હાલો તો ઓલાને એમ છે કે હું ઓલાને પ્રેમ કરું છું, ઓલાને એમ કે ઓલાને કરું છું, પણ રિવર્સ ચક્ર જો ચલાવો તો રિવર્સમાં કોઈ કોઈને પ્રેમ નથી કરતો. એ વાત રાજા કરે છે કે અસ્મત કૃતે છે પરિશુષ્યતિ કાચિદન્યા. ઓલા માને છે કે હું એને પ્રેમ કરું, પણ એ એને કરતો નથી. અને આવું આ કોકડું એવું ગૂંચવાણું ને રાજા ભરતુહરીને થયું કે બસ અહીંયા ધી એન્ડ છે જિંદગીનો. આવો વિશ્વાસઘાત. અને પછી એને વૈરાગ્ય થયો. તેણે કીધું કે આ છોડો આ રાજ્ય બધું, આ કંઈ કામનું નથી કે જીવનમાં. એમ શું આવી જિંદગી જીને શું કામ છે, એ કે શું કરવું છે આપણે. અને રાજાના મનમાં એવી ગ્લાનિ થઈ, રાજ્યનો ત્યાગ કરી દીધો એણે. અને વનમાં આવી અને આ ભર્તુહરી છે ને સાધુ બન્યા છે, નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી એમણે. તો જુઓ, બહુ પ્રસિદ્ધ થયા પછી તો એમના ગુરુ નામ જાણો છો? મત્સ્યેન્દ્રનાથ. ભર્તુહરીના ગુરુ છે ને, ગોરખનાથના. ત્યાં આ બે એક છે કે અલગ છે? એક પરંપરા છે એની, નાથ સંપ્રદાય. તો આ ભર્તુહરી જે છે, અને આની હારે એક ઓર વ્યક્તિએ સંન્યાસ લીધો છે એના પરિવારમાંથી, એના મામા. એ પણ રાજા હતા. હા, ગોપીચંદ. ભર્તુહરી અને ગોપીચંદ આ બે રાજા હતા, અને બંનેને વૈરાગ્ય થયો. ઓલાને ખબર નહીં ત્યાં શું થયું હોય, એની કથા જોવું પછી. પણ બે સાધુ બની ગયા એમ. તો મનની ચંચળતા મેન વિષય છે. જુઓ કે મન કેટલું બધું ચંચળ છે કે એક રાજાની સ્ત્રી, રાણી, રાજમહેલ વૈભવ છે, પણ એનો પ્રેમ કોનામાં છે? અશ્વપાળ, જે ઘોડાની દેખરેખ રાખે છે. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય ને, રાજાને છોડીને એમાં પ્રેમ કેવી રીતે કરે છે? તો એનું કારણ છે મન. મનની જે ચંચળતા છે, એના બધા ઉદાહરણો છે. અને એનાથી આ વૈરાગ્ય શતક લખાણો છે. અદ્ભુત ગ્રંથ છે. વૈરાગ્ય આવી જાય તો એક શ્લોક તમે સાંભળ્યો છે, અને બહુ વિસ્તારથી જો સાંભળો તો આપણને એમ થાય કે વૈરાગ્ય આવે. પણ મન જે છે ને એ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. આખા શરીરમાં જે ઇન્દ્રિયો છે, તો ગીતામાં તમે જુઓ છો કે ઇન્દ્રિયોનો રાજા કોણ છે? મન. મન છે ને? ઓકે. એટલા માટે કે બધી ઇન્દ્રિયોને યદી તમે કંટ્રોલ કરવા ચાહો છો તો કોને કંટ્રોલ કરવું પડે? મનને. મન કંટ્રોલ કરો તો બધી ઇન્દ્રિય ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય. તો મનને કંટ્રોલ કરવા માટે આપણી પાસે કોઈ ઉપાય નથી. કારણ કે મન ચંચળ છે. અર્જુને જે કીધું એ પરફેક્ટ રાઈટ, ભગવાને પણ સ્વીકાર કર્યું છે. પણ એના બે રસ્તા ભગવાને બતાવ્યા, એક છે અભ્યાસ અને બીજું વૈરાગ્ય છે. તો જો મનની ચંચળતાના કારણે, મનની સ્થિરતા નહીં રહેવાના કારણે આજે પરિસ્થિતિ શું થઈ છે? અમેરિકા જેવા દેશોની અંદર આજ તમે તમારા કોઈ રિલેટિવ રહેતા હોય અમેરિકા, તો એને પૂછો કે સૌથી સારો ધંધો કયો હાલે છે અમેરિકામાં? તમને ખબર છે? સૌથી સારો ધંધો મગજના ડૉક્ટર, મેન્ટલ મનોચિકિત્સક. મનોચિકિત્સક સમજો છો? મનના ડૉક્ટર, શુદ્ધ ગુજરાતીમાં. આ ધંધો સૌથી વધારે હાલે છે. શું કામ? કે મનની ચંચળતાના કારણે એટલું બધું લોકો મેન્ટલી ડિસ્ટર્બ છે પશ્ચિમના દેશોમાં. આપણે ભલે અત્યારે લોકો માને છે કે એને જેવું થવું છે, પણ એ ભૌતિક વસ્તુઓમાં ફરતા ગયા એટલું ડિસ્ટર્બન્સ મનનું છે એમાં, કે ત્યાં અમેરિકાની અંદર લગભગ 90% લોકો જે છે ને એ મેન્ટલ છે. કેટલા? 90% મનના બીમાર લોકો છે ત્યાં રહે છે. તો એ ઘણા ત્યાં જવું છે. હવે તમે ત્યાં જાઓ તો શું થાય? એ બીમારી તમને લાગશે. આ હકીકત છે. તમે માનો, ઝાઝા મનના મરેલા હોય ને એની ભેગારીઓ એટલે તમારું મન પણ મરે. આ બધા મેન્ટલ છે ત્યાં ઝાઝા. તો એની ભેગા રહ્યો તો તમે મેન્ટલ થાવો કે નહીં? તો શું કરવું? જવું છે?
અહીંયા સારું છે, અહીં બેહીને સત્સંગ કરવી, શુક્રવારે આનંદ કરી, પ્રસાદ ખાઈ મોજ કરો. ત્યાં શું છે? અને આવું થયું. એ મનના જે બીમાર માણસો છે ને એની ભેગા ભેગા રહેતા રહેતા કૂતરા બીમાર થઈ ગયા. આ તમને એમ થાય કે પ્રભુજીને જવા નથી દેવા અમેરિકા એટલે આપણને ના પાડે. રિયાલિટી શું છે કે આ મેન્ટલ માણસોની હારે રહેતા રહેતા એ અમેરિકાના જે કૂતરા હતા ને એ કૂતરા મેન્ટલ થઈ ગયા. અને મારી વાત ખોટી હોય તો પૂછજો, અમેરિકાની અંદર કૂતરાની ક્લિનિક ખોલી છે કે કૂતરો મેન્ટલ થઈ જાય ને તો એને દવાખાને લઈ જવાનો. ત્યાં કૂતરા મગજથી બીમાર થઈ ગયો. બોલો, આ તમને હસવું આવે છે? આ કેટલી ગંભીર વિષય વસ્તુ છે. સમજો કે આપણા મનની ચંચળતાએ પશુના મનને પણ વિકૃત કરી નાખ્યા. વાત સમજમાં આવે છે? તો કૂતરાના મનોચિકિત્સક બનવા માંડ્યા લોકો અત્યારે. પશુમાં બીમારી. પછી લોકોએ રિસર્ચ કર્યું કે અરે કૂતરાને શું ટેન્શન છે, એને તો ફેક્ટરી નથી, એને કાંઈ શેર ઉપર ન જાય, હેઠા ન આવે, હે આ મેન્ટલ બીમાર શું કામ થયો? કારણ કે આને જમીનો ન લીધી હોય, આને મશીન ન નાખ્યા હોય, આને વાંધો શું કામ આવ્યો ભાઈ કૂતરાને? તો કે માણા ભેગા રહીને, બોલો, કૂતરા બગડી ગયા. આશ્ચર્ય છે કે નથી? તો વિચાર કરો કે મનથી બીમાર માણસ આ જગતમાં કેટલી વિકૃતિ ફેલાવે છે ને? નવા નવા કાંડ જે કિસ્સાઓ આવી રહ્યા છે ને, આ મેન્ટલ વિકૃતિના કારણે છે. તેમ બહારથી બહુ ધન કમાણું છે, કપડાં સારા પહેરતા થઈ ગયા છે, એનાથી એવું નથી કે આપણે બહુ સારી દિશા પકડી રહ્યા છીએ. જે દિશાવિહીન સમાજ થઈ રહ્યો છે ને એનું મૂળ કારણ છે આ મન જે છે ને સંયમિત નથી. તો જેવો સંગ છે એવું મન થવાનું છે. તો મન ચંચળ છે અને કોઈને પણ બીમાર કરી શકે છે. તો મન છે શું? એક પ્રશ્ન થાય. અને ચંચળ શું કામ છે? તો જો કોઈ સવાલ આપણા મનમાં ત્યારે થાય જ્યારે વસ્તુ એના સ્વભાવથી વિપરીત જાતી હોય. વાત સમજો ધ્યાનથી. તમારા મનમાં કોઈ પ્રશ્ન જાગે છે ક્યારે? કે જે કામ જે રીતે થવું જોઈએ એમ ન થતું હોય, અથવા કોઈ વસ્તુ એના સ્વભાવથી ઊંધી હાલતી હોય, તો મનમાં પ્રશ્ન થાય. માની લો અહીંયા પાણી ઢોળ્યું તો સીધું છે, ઢાળ છે, એને પણ એને વહેવું જોઈએ, પણ ઊંધી દિશામાં જતું હોય તો પ્રશ્ન થાય ને, આમ કેમ જાય છે? હે, થાય કે નહીં? અગ્નિ છે, અગ્નિ તપાવે, ગરમ કરે, દજાડે, પણ કોક અગ્નિમાં હાથ નાખીને બેઠો હોય કેમ? એ કે ટાઢું લાગે છે. કેમ ઠંડુ કેમ લાગે? પ્રશ્ન થાય કે નહીં તરત? તો અગ્નિનો સ્વભાવ દજાડવાનો છે, ત્યાં ઠંડુ લાગે તો પ્રશ્ન થાય. પાણીનો સ્વભાવ છે વહેવું, ઢાળની તરલતા, પણ એ તરલતાના ગુણધર્મની વિપરીત જો પાણી કાર્ય કરે છે તો મનમાં પ્રશ્ન થશે. એને જેવી રીતે તમે જુઓ કે બરફ ઠંડો કેમ? કોઈ પ્રશ્ન કરે. ચંદન સુગંધિત કેમ? આવો સવાલ હોય? તેમ કોઈ દી પૂછ્યું બરફ ઠંડો કેમ છે? ગોળા ખાવા જાવ? ઉનાળો હાલે છે, ગોળા ખાવા જાવ છો? તો તમે ગોળાવાળાને પૂછજો કે હમણાં કે બરફ ઠંડો કેમ છે? એ કે આ બેનને લઈ જાઓ, આને ઉપાડવાથી આ મેન્ટલ લાગે છે આવું. અને એટલા બધા લોકો વચ્ચે તમે પૂછવાય નહીં ને આવું, પણ 100 જણાને આ ગોળો ખાવા આવ્યો તમે પૂછો બરફ ઠંડો કેમ? નહીં પૂછો. કેમ? કારણ કે બરફ ઠંડો જ હોય, એનો સ્વભાવ છે ઠંડુ બરફ, તો એમાં પ્રશ્ન નથી. હવે ચંદન તો એનો સ્વભાવ છે સુગંધ, એ પ્રશ્ન નથી એમાં સુગંધ કેમ. હા, માની લ્યો ચંદનમાંથી દુર્ગંધ નીકળે તો પ્રશ્ન થાય. કોઈ પૂછે આ શું છે? ચંદન. સારું, ગંધાય જ કેમ? સુગંધ હોવી જોઈએ એમાં, તો એની બદલે દુર્ગંધ આવી રહી છે, તો સ્વભાવથી વિપરીત જાય તો પ્રશ્ન થાય ને. ઓકે, તો મનની વાસ્તવિક સ્થિતિ શું છે? મન શુદ્ધ વસ્તુ છે અને એ મનની 2 ગતિ છે. એક છે ચિત્ત, ઓકે, અને બીજું છે ચિત્ત. તમે કહો આ બેયમાં શું ફરક છે? એક વસ્તુ છે ચિત્ત,
ભણ્યા હશે અને વ્યાકરણની ભાષા જાણે છે એને ખબર છે. અને એક છે ચિત્ત. ચી તની આગળ એક આમ પાંખડું નીકળેલું હોય, ખબર છે? એને કહેવાય ચિત્ત. શું બોલાય? આ ઘણાને બોલતા નહીં ભાવે. ચિત્ત. અને એક છે ચિત્ત. ચી અને ત, આ બે મનની ગતિઓ છે અલગ અલગ. આવું તમારે ક્યારેક ગીતામાં વાંચો, એ પાંખડામાં કોણ ધ્યાન દે છે? કાંઈ હું લખ્યું છે કે ચિત્ત હશે કંઈ? એવું નથી. જો ભાવ અને અર્થ એની પાછળ કંઈક રહસ્ય છે. તો મનની બે ગતિ છે, ચિત્ત અને ચિત્ત. ચિત્ત એટલે જે વિષયોમાં આસક્ત મન જે છે, સાંસારિક વિષયોમાં જે એટેચ થયું છે, એ મનને કહેવામાં આવે છે ચિત્ત. અને ખાલી ચિત્ત કહીએ છીએ એ છે શુદ્ધ મન, જે કોઈ સાંસારિક ભોગોમાં કે વિષયોમાં એટેચ નથી, જેનું શુદ્ધ, તમે સત ચિત્ત આનંદ બોલો છો ને, એમાં જે ચિત્ત છે, ચિત્ત નથી એમાં, ખાલી ચિત્ત. કેમ? કારણ કે શુદ્ધ વસ્તુનો પરિચય છે સચ્ચિત આનંદ. તો વિષય આસક્ત મનને શું કહેવાય? ચિત્ત. પાંખડાવાળો ત. સંસારમાં લઈ લો એટલે આપણું મન જે છે ને અત્યારે પાંખડાવાળું જ. એટલે ઘણા તારું પાંખડું ઠેકાણે નથી. યા વાત સમજાય છે? આ આપણા ગઢિયાઓએ કહેવત પડી એમ નામ થોડી આવી છે, કાંઈક તો જાણકાર હતા ને વેદોના ભાઈ. આવ્યું બધું ત્યાંથી જ એને કહેવતો જે પડી છે એ. અને બીજું છે શુદ્ધ મન, એને તમે કહે છો ચિત્ત. જેમ વરસાદ જ્યારે પડે તો આકાશથી ઉતરેલું જે બિંદુ છે શુદ્ધ છે, વરસાદનું ટીપું જે છે એ શુદ્ધ છે. પણ એ જ્યારે પાણી હારે મળે, અહીંયા પૃથ્વી ઉપર, માનો નદીમાં પડ્યું, સરોવરમાં પડ્યું, તળાવમાં પડ્યું, અથવા માટી સાથે મળે, ભૂમિ ઉપર પડ્યું, તો જે વસ્તુ સાથે મળે એટલે એ અશુદ્ધ થાય. પણ તમે ઉપરથી જ્યારે એ પાણી આવતું જોવો છો તો એ ડાયરેક્ટ એમાં કોઈ અશુદ્ધિ હોતી નથી. અને એટલા માટે મન જે છે ને એ મૂળ રૂપમાં શુદ્ધ છે, પણ એ મન જ્યારે અન્ય ઇન્દ્રિયોને સાથે લઈ અને જ્યારે સાંસારિક વિષયોમાં આસક્ત થાય છે, ત્યારે એ મન કેવું થાય છે? અશુદ્ધ. મૂળ રૂપમાં શુદ્ધ છે, પણ આ ભળી, જેમ વરસાદનું પાણી મૂળ રૂપમાં શુદ્ધ છે, પછી નીચે ઉતરતા ઉતરતા વચ્ચે જ્યાં જ્યાં ભળતું ભળતું આવે એમ એ અશુદ્ધિ પકડતું જાય. એમ આત્માના વિષયમાં પણ શાસ્ત્ર કહે છે કે આત્મા પણ ઉપરથી ઉતર્યો છે, હે ને? તો ઉપરથી ઉતર્યો છે તો ક્યાંક ને ક્યાંક ભળતો ભળતો આવ્યો છે વિષય ભોગોમાં, જેના કારણે એમાં અશુદ્ધિ આવી છે. અને એટલા માટે ભગવાન કહે છે, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારમ ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિર અષ્ટદા. કે 8 પ્રકારની મારી જે પ્રકૃતિ છે એમાં 5 સ્થૂળ છે, 3 સૂક્ષ્મ છે. મન, બુદ્ધિ, અહંકાર સૂક્ષ્મ છે. આપણે કોઈને કહીએ મનને જોયું છે? નહીં, કારણ કે સૂક્ષ્મ તત્વ છે. પંચમહાભૂત જોયા છે, સ્થૂળ છે. તો આપણે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, પાંખડાવાળો ત, આ ચારેય જ્યારે હારે હોય ભેગા ત્યારે એને અંતઃકરણ કહેવામાં આવે. આ બધા શબ્દો યાદ રાખો એટલે ગીતા વાંચવામાં તમને સરળતા રહે. પેલું અંતઃકરણ શબ્દ આવ્યો છે ભાઈ આ શું છે એમ. તો મન, બુદ્ધિ અને અહંકાર અને ચિત્ત, આ ચારેય જ્યારે ભેગા થાય એવા એક ભાવને અંતઃકરણ કહેવામાં આવે છે. તો આ મનના જ અલગ અલગ રૂપ છે. આ બધા બુદ્ધિ કયો, અહંકાર કયો, ચિત્ત કયો, આ બધું મન જ છે. એ એક જ મન અલગ અલગ રૂપમાં કાર્ય કરે. તમે એમ કહો કે આપણે કોઈને કહીએ તારા બુદ્ધિ છે, તો એ બુદ્ધિને કેમ ખબર પડે આમાં છે કે નથી? એનો કંઈ ફોટો આવે ને એનો એક્સરે નો આવે કે પેલો મન આણપા બેઠું, બુદ્ધિ આણપા બેઠી, અહંકાર અહીં બેઠો છે, એવું તો નથી. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત એક જ મનના 4 પ્રકાર છે. અને એ ચારેયના ભાવને એક સાથે ભેગો કરો તો શું થાય? અંતઃકરણ. તો અલગ અલગ રૂપમાં આનું વર્ણન થયું છે. શા માટે? કારણ કે જે સમયે જેવી જરૂરિયાત, વિચાર કરો છો ત્યારે એ મન છે, ડિસિઝન લ્યો છો ત્યારે એ જ બુદ્ધિ છે, અને શરીરો સાથે એટેચમેન્ટ થાય છે ત્યારે જ એ અહંકાર છે, અને એ જ વસ્તુ જ્યારે વિષયોમાં જાય છે ત્યારે ચિત્ત. અને આ ચારેયને ભેગું કહો છો ત્યારે એ
અંતઃકરણ બને છે. વાત સમજમાં આવી? ઓકે. તો મન છે વિચાર, બુદ્ધિ છે નિર્ણય, અહંકાર છે હું એટલે કે અસ્તિત્વ, અને ચિત્ત એટલે સ્મરણ, પૂર્વજન્મના કર્મોનું સ્મરણ જેમાં રહે છે એ છે ચિત્ત, જેના કારણે વિશ્વમાં એટેચ થાય છે. તો મનનો પ્રયોગ થાય એટલે આ ચારેયને સમજવાનું છે આપણે. અને એટલા માટે અર્જુન કહે છે ચંચલમ હે મન કૃષ્ણ. તો મન સાથે બુદ્ધિનો પ્રયોગ પણ આપણે કરવાનો થાય છે. આવું ગીતામાં ભગવાન કહે છે કે મય્યૈવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય. જો ભગવાન કહે છે અર્જુન, તું મન જે છે ને એ મારામાં રાખ. મય્યૈવ મન આધસ્વ, અને મય બુદ્ધિનો નિવેશ કરે મારામાં. ઇન્વેસ્ટમેન્ટ, નિવેશને શું કહેવામાં આવે છે? ઇન્વેસ્ટ કરવાની બુદ્ધિને ક્યાં? ભગવાનમાં. આ બધા લાંબા વિષયો છે, ભક્તિશાસ્ત્રીમાંની બહુ ડિટેલ ચર્ચાઓ થાય છે આ શ્લોકો ઉપર. પણ અહીંયા વિચારો કે મન અને બુદ્ધિ તો છે તો એક વસ્તુ, ભગવાને બે અલગ અલગ કીધું છે કે મય્યૈવ મન આધત્સ્વ અને મયી બુદ્ધિમ નિવેશય. નિવસ્યસી મય્યૈવ અથ ઉર્ધ્વન સંશય. જો આ કરીશ તો તારી ઉર્ધ્વગતિ થશે, આમાં કોઈ સંશય નથી. એટલા માટે અથ ચિત્તમ સમાધાતો ન શક્નોષી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છાપ્તુમ ધનંજય. તો ભગવાન કહે છે અર્જુન, જો તું અભ્યાસ કરીશ આનો, મનને મારામાં લગાવવાનો, બુદ્ધિને મારામાં નિવેશ કરવાનો, આની પ્રેક્ટિસ, આનો અભ્યાસ કરીશ તો તું મને પ્રાપ્ત કરી લેશ અર્જુન, એમાં કોઈ સંદેહ નથી. જો આ કેવી રીતે થાય? જો આપણે ફસાણા છીએ અહીંયા, બંધાણા, આ શરીરને માનીએ છીએ હું છું, તો આવું આપણી અંદર દ્રઢ થઈ ગયું છે કે આ શરીર હું છું. કેમ? આપણે વારંવાર ચિંતન કર્યું છે. એક વાર, બે વાર, 5 વાર, 10 વાર નહીં, અનંત જન્મોથી વિચારીએ છીએ કે હું આ શરીર છું. એટલે ફિટ થઈ ગયું છે મનમાં. હવે આપણે વિચારવાનું બદલી નાખવાનું છે, હું આત્મા છું. જેમ વિચારતા વિચારતા આમાં એટેચ થઈ ગયા ને, એમ એ વિચાર આપણને મુક્ત કરશે. ઘણીવાર લોકો કહેતા ને પ્રભુપાદ વારી ઘડી એક જ વાત કે કરે છે, હું આત્મા છું. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. હું કામ આવું વારંવાર? કારણ કે આની પ્રેક્ટિસ થઈ ગઈ ને હું આત્મા છું, તો આ દેહાત્મ બુદ્ધિ, શરીર હારે જે દેહાત્મ ભાવ થઈ ગયો છે ને, આ વિચાર ફરી જાય. કારણ કે વિચાર જ બાંધ્યા છે આપણને. 3:27 કરતા હમિતિ મન્યતે, માની લીધું છે હું છું આ, એટલે પ્રોબ્લેમ થયો છે ને. તો આપણે માનવાનું એ છે કે હું આત્મા છું. હું માન્યતા ફેરવી નાખો એટલે ટ્રેક બદલાઈ ગયો. અત્યાર સુધી માનતા તો હું શરીર છું, એ ભૂલાતું જાય. ક્યારે? જ્યારે એ માનવું પડશે કે હું આત્મા છું. હું શરીર છું એ માન્યા તો આમાં થઈ ગયા ને દ્રઢ આપણે. એમ હું આત્મા છું એ માનશું તો આપણે પાછા લાગી જવું હતા અન્ય મૂળ રૂપમાં. તો આ પ્રેક્ટિસ કરવાની છે વિચાર. એટલે વારંવાર જ્યારે જ્યારે પ્રવચનોમાં આવે કે આપણે શરીર નથી આત્મા છીએ, તેમાં ઊંઘી ન જવું જોઈએ. આ સમજવાનો વિષય છે. પ્રભુપાદજી જેવા મહાન સાધુ આને વારંવાર રિપીટ કર્યું છે, કંઈક તો લોજિક લગાડ્યું છે ને. પ્રભુપાદને નહીં ખબર પડી હોય કે હારું આટલી બધી વાર આનું લખીશ રિપીટ, તો વાંચીને કંટાળી જાય કે આપણે શું કામ લખ્યું છે એટલી વાર? કારણ કે ઓલી માન્યતા છોડાવવાની છે અને આ માન્યતામાં લાગવાનું છે. આનો સરળ ઉપાય આ છે આત્માના સ્તર ઉપર જવા માટેનો. માન્યતા ચેન્જ કરો. અને આપણે આ શરીર છીએ તો નહીં, પણ માની લીધું છે ને, અંદરથી માની લીધું છે ને. ભલે આટલી વાર પ્રવચનમાં સાંભળ્યું તો કોઈ માને છે કે હું આત્મા છું એમ? આ રિયાલિટી છે કે નહીં? કેટલી વાર કથાઓમાં, પ્રવચનોમાં સાંભળ્યું છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, તોય અંદરથી પૂછો રિયાલિટી શું છે? શરીર જ છે ને. દેહાત્મ બુદ્ધિ છે કે નહીં? તો એ દેહાત્મ બુદ્ધિને પાર કરવા માટે હવે આપણે ટ્રેક ચેન્જ કરો. હવે હું વિચારું હું આત્મા છું, ઓલો ભાવ નીકળી જાય, આ માન્યતા દ્રઢ થઈ જાય અંદર, અને આત્મ સાક્ષાત્કારની સ્થિતિ આવી જાય. તો મનની અવસ્થા એ શુદ્ધ અવસ્થા છે. જ્યારે 3 ગુણથી આ મન યુક્ત થાય, સત્વ રજ તમની અંદર ભળે છે, એટલે મન ચંચળ થાય છે. આપણે કોઈને પૂછીએ કે હારું મન ચંચળ છે કે હા, અને એને પૂછો કેમ ચંચળ? એટલે ભાઈ એમ જ હોય યાર, એનો કઈ પ્રશ્ન હોય? પછી આપણને બરફવાળું ઉદાહરણ આપે કે બરફ ઠંડો કેમ છે? તો કે ઠંડો જ હોય. તો કે મન ચંચળ જ હોય? એવું નથી. મન મૂળ રૂપમાં શુદ્ધ વસ્તુ છે.
પણ જ્યારે એ પ્રકૃતિના 3 ગુણોની અંદર ઉતરે છે, 3 ગુણોમાં બદ્ધ થાય છે, ત્યારે એ મન જે છે ને એમાં ચંચળતા આવે છે. મૂળમાં મન ચંચળ નથી. અને જો મૂળમાં જ ચંચળ હોય તો ઋષિમુનિઓએ આને સ્થિર કર્યું કેમ? એક પ્રશ્ન એ ઉઠશે ને તો પાછો, કારણ કે વસ્તુ તો એના મૂળ સ્વભાવમાં રહેશે. તો જો મન ચંચળ જ છે પહેલેથી, એનો સ્વભાવ ચંચળતા છે, તો પછી આટલા ઋષિમુનિઓએ જે મનની સ્થિરતા લઈ લીધી છે કેવી રીતે આવી? તો વાત સમજાય છે? એનો અર્થ કે મન જ્યારે શુદ્ધ અવસ્થામાં વયું જાય ત્યારે એ ચંચળ નથી. શું છે? સ્થિર છે. અર્જુન અહીંયા કહે છે મન ચંચળ છે. શેના માટે? તો કે વિષયોમાં જ્યાં સુધી એટેચ છે ત્યાં સુધી. અને જ્યારે ભગવાનમાં લાગી જાય પછી એમાં ચંચળતા રહેતી નથી. તો આ સમજવું પડશે. અને તમે સંસારમાં કોઈને પણ પૂછો મન કેવું છે, ટ્રાય કરીએ છે ને, કદાચ હમણાં અહીંથી ઘરે જઈને પછી પૂછજો, શું જવાબ આવશે? શું કહે છે? ચંચળ છે એ કહે છે. પણ હવે શુક્રવારના પ્રવચનમાં જે આવી ગયા છે, તમને કોઈ પૂછે મન કેવું છે, તમે શું કહેવાના? નહીં સમજાણું હજી તમને? આ લોચો છે. મનની મૂળ, જેમ બરફની મૂળ અવસ્થા શું છે? ઠંડુ. અગ્નિની મૂળ અવસ્થા શું છે? દજાડવું. એ મનની મૂળ અવસ્થા છે, મન શુદ્ધ છે અને સ્થિર છે. આ રિયલ અવસ્થા છે મનની. ચંચળ શું કામ થયું છે? કારણ કે એ 3 ગુણોમાં ભળ્યું છે એટલે અશુદ્ધ. અને અશુદ્ધ અવસ્થામાં મન ચંચળ છે, શુદ્ધ અવસ્થામાં સ્થિર છે. બરાબર છે? અને એનું પ્રમાણ મેં તમને આપ્યું કે જેટલા ઋષિમુનિઓ થયા, મહાન ભક્તો થઈ, બધાએ પોતાના મનને વશમાં કર્યું છે. કારણ કે એણે મનને પ્યોર બનાવી લીધું છે. શુદ્ધ અવસ્થામાં લઈ ગયા ત્યારે ખબર પડી ને કે આ તો સ્થિર છે, આમાં ચંચળતા નથી. તો હવે તમને કોઈ પૂછે કે મન કેવું છે તો શું કહેવાનું તમારે? સમજાઈ ગયું હવે? હા, બધું કાચું નથી કાપવાનું આપણે. પછી સામેવાળો પૂછશે કેમ સ્થિર છે, તો શું કહેવાનું? એ કે અમારું ચંચળ છે. તો એને કહેવાનું ઓલું ભળી ગયું છે. આ યાદ રાખવાનું, પાણી અને ધૂળ. વરસાદનું બિંદુ ઉપરથી આવે છે, ધૂળમાં ભળે છે તો ગંદુ થાય છે ને જળ. એમ વિષય ભોગોમાં મન જ્યારે આસક્ત થાય ત્યારે એ શુદ્ધ મન કેવું થાય છે? અશુદ્ધ બને છે. વાત સમજાય છે? કહેવાનું જ આ બાર. કોઈ પૂછે તો આવું કોઈ પૂછવા આવવાનું નથી તમને. પણ આ શીખેલો. આ તો ભાઈ ગીતા વાંચતા હોય તો આમાં લખ્યું ને ચંચલમ હિ મન કૃષ્ણ. મન ચંચળ છે, પણ આની ઉપર આપણે જોવું પડે ને કે આરું કેમ ચંચળ છે? આનો સ્વભાવ શું છે? તો સ્વભાવ સ્થિરતા છે, પણ ચંચળ થયું છે ગુણોના કારણે. ક્લિયર? ઓકે. તો આપણે મનના તત્વને સમજવું જરૂરી છે. અને એટલા માટે આપણા આચાર્યો જે છે ને એણે શું કર્યું? મનને શિક્ષા આપી છે. કારણ કે આ જો રેડી થઈ ગયું ને, બધું રેડી. ગીતામાં જ્યાં જોવે ને એક જ વાત ભગવાન કહી, મન મને આપ, મન મને આપ. અર્જુન શું કામ? કારણ કે આ હેડ છે, રાજા છે ઇન્દ્રિયોનો. તો રાજા આવી ગયો એટલે પ્રજા ઓટોમેટિક આવી જાય. આવે ને? તો હવે જુઓ કે આપણા આચાર્યોએ મનસ શિક્ષા લખી. બધા આચાર્યોની જુદી જુદી મનસ શિક્ષા છે. શું કરે છે? એ આચાર્યો પોતાના મનને શિક્ષા આપે છે, તારે આવું થવાનું. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદનું ભજન જોવો. ઓરે મન તુમે કિસેર વૈષ્ણવ. પોતાના મન માટે એક ભજન, પોતાના મનને ઠપકો આપે છે. એ તું કેવું વૈષ્ણવ છો ભાઈ? હે ને? જડેર પ્રતિષ્ઠા શુકરેર વિષ્ઠા. આ જડ શરીરમાં આટલી પ્રતિષ્ઠા થઈ ગઈ, માન સન્માનની આટલી લાલસા, તોય પાછું પોતાને વૈષ્ણવ કહે છો તું? છે કે નહીં? આવા બધા ભજનો છે ને, અતિ અદ્ભુત શિક્ષાઓ છે આમાં. જો પોતાના મનને ઉદ્દેશીને રઘુનાથ દાસ ગોસ્વામી મન શિક્ષા લખી છે, વૈષ્ણવ ગીતમાં છે આ બધી શિક્ષાઓ. જો તો મનને સમજ્યા છે આચાર્યો, અને એટલા માટે એ મનને શિક્ષા આપે છે 3 પ્રકારથી. પહેલું પ્રેમથી. જો મનને શિક્ષા કેમ અપાય? પહેલું છે પ્રેમથી. મનને કહેવાનું, અરે મારા મન,
ભાઈ આપણું છે એમાં હું વાંધો કહેવામાં. આ ક્યારે પ્રયોગ કરવાનો ખબર, ઘરે એકલા હોવ ત્યારે અમે કાં દરવાજો બંધ નહીં કરવો, એટલે કે આ ઇસ્કોનના સત્સંગમાં ગયો પછી આ ગાંડા કાઢવા માંડ્યો છે કે ઘરે. આપણે ધ્યાન રાખજો આ બાજુવાળા હોય તેની, કારણ કે ભાઈ આ તો પ્રેમની વાત તો એને સમજાય નહીં બધી ને, બોલે કે આપણા ગાંડા થયા લાગે છે. અરે મન આરે વાતું કરે એ કે બેઠા બેઠા હે ને, કોઈ પાગલખાનામાં ફોન કરી દે, ભરતી ન કરાવી દે. એટલે આવું ટ્રાય કરવાની જ આપણે, પણ ઘરે એકલા હોય કાં તો દરવાજો બંધ કરીને કહેવાનું પોતાના મનને કે હે મારા મન, મારા ભાઈ, હું તારા પગ પકડું છું, તારા દાંત કાઢીને કે નહીં માને. એટલે સિરિયસ વાત છે ભાઈ, સિરિયસ ગંભીરતાથી મનને કહેવાનું છે કે હે મારા મન, હે મારા ભાઈ, હું તારા પગ પકડું, તારા ચરણ પકડું છું, તું મારી વાત સાંભળ. શું વાત સાંભળ? ગુરુમાં, વૃંદાવન ધામમાં, બ્રજવાસીઓમાં, હરે કૃષ્ણ મહામંત્રમાં, રાધા કૃષ્ણમાં દંભનો ત્યાગ કર, અને એમાં જે વાસ્તવિક પ્રેમ છે એ અપૂર્વ રતિને પ્રાપ્ત કર. કોણે આ પ્રાર્થના કરી જાણો છો? રઘુનાથ દાસ ગોસ્વામી પોતાના મનને કહે છે. આ આપણે કહેવાનું છે, આ શીખવાનું છે, આ આપણી પરંપરા શીખવાડે છે. મન કેવી રીતે આપણા કંટ્રોલમાં આવવાનું છે, તો આ પ્રેમથી આપણે સમજાવી છે, રિક્વેસ્ટ. બીજું છે મન પ્રતિ ઉદાસીન બનો. હે ને, મન ના પાડે મારે જપ નથી કરવા. આમ ઘણી વાર આપણો મૂડ હોય કે હમણાં હોળમાળા કરી નાખવી, બોલો મન રહેવા દે, રજા છે કાલ. સાચું બોલ જવું થાય છે એને. હા, આ ફાઇટ હોય છે, પણ ત્યારે આપણે હથિયાર હેઠા મૂકી દઈએ છીએ. આપણા મનમાં વિચાર થયો કે બસ હમણાં મારી પાસે ટાઈમ છે, 2 કલાક આરામથી હું જપ 16 માળા કરી શકું છું. અને સેમ ટાઈમ મન શું કહે, પહેલાં ઓલું કામ પતાવી દે, પછી આવી જાન, પછી નિરાતે જપ કરે. હવે એ કામ પતાવવા તેમ નીકળ્યા, એમાં કોઈક ભગત રસ્તા મળી ગયા પાછા, તો વાતો ચાલુ. 2 કલાક વહી ગઈ, કામ પતી ગયું, ઘરે આવ્યા, જપ પતી ગયા. મતલબ ન થાય માળા, આવું તમે અનુભવ્યું હશે. અને ખાસ કરીને હું તમને વેકેશનના ટાઈમમાં યાદ કરાવું છું, દેહમાં ગયા પછી માળાઓ થતી નથી. હાવ નવરા હોય આખો દી વેકેશન, તો કે એમ જ માળા નથી થતી. આ વાત રાઈટ છે. શું કામ નથી થતી? કારણ કે ઓલું મન જે છે એ રમાડે છે આપણને, અને આપણે રમીએ છીએ, તમને ખબર નથી પડતી કે તમારો ટાઈમ ક્યાં કાઢી નાખે છે આ મન. આ ચંચળતા છે મન. અને આપણે આમ પાક્કો નિર્ણય લઈને બેઠો બસ હમણાં પાણી પીને બેહવું જ છે જપ કરવા હાટું, અને ત્યાં એવી જગ્યાએ ધંધે લગાડે કે હાંજ સુધી માળા હાથમાં આવે નહીં. અને આવું ન થાય ને તો શું થાય બીજું કહું. મનમાં પાક્કો નિર્ણય થઈ ગયો, હમણાં જ જપ કરવા બેહવું, માળા લઈને મૂકી દીધી આગળ, અને ફેસબુક ખોલ્યું, પછી માળા પાછી ખીલ્યા ટીંગાડી દીધી. અનુભવ છે આ થતું હોય જપમાં. આ બધી જે વસ્તુઓ બની રહી છે ને આપણી યારે, તો એ શેના માટે છે? મન ના પાડે છે અંદરથી, હમણાં રહેવા દે, હમણાં જપ નથી કરવા. અને એ મન આપણને અલગ ટ્રેક ઉપર વાળી દે છે. તો આને શું કરવું જોઈએ એ સમયે? આવા ટાઈમે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હા, મારે જપ કરવા છે પણ મારું મન ના પાડે છે. તો પછી મન, તું ઘડીક હુઈ જા, હું માળા કરી લઉં, ત્યાં હું હુઈ જાતો, તારે જ્યાં જવું હોય ત્યાં આટો મારી આવ્યો, જે કરવું એ મને માળા કરવા દે, મારે આ જપ કરવાના. મન પ્રત્યે ઉદાસીન થવું પડશે. એ મન જે કહે છે ને તારું માનવાનું થતું નથી, ઘડીક સાઈડ થઈ જા, મારું કામ પતાવી લેવા દે, પછી તારી વાત. આ કરવું પડશે. ભક્ત બનવાનો અને પ્રચારનો અર્થ એવું નથી ખાલી બારે બારે તે બધું કરવાનું છે અને આપણું અહીં ભલે સ્વાહા થઈ જાય બધું. વાત સમજાય? તો મન પ્રત્યે ઉદાસીનતા આપણે લાગવું પડશે જપમાં. આપણને ખબર છે આ મન મને ટીવી બાજુ, મોબાઈલ બાજુ, ફેસબુક બાજુ, વોટ્સએપ બાજુ લઈ જઈ રહ્યું છે. એ મનને મારે આને ચાન્સ આપવાનો નથી, મારે જપ કરવાના છે. આવી દ્રઢતા તમારે, નહીતર એ તો દ્રઢ છે જ, તમને બીજે લગાડવામાં, અને રોજ લગાડી દે છે આપણને. આ મન જ ધંધે લગાડે છે રોજ. આવી ઘટના રોજ બને છે.
આપણા જીવનમાં. તો આપણે ક્યારેય વિચાર કર્યો છે કે હાલો એક દી મન મારું ટાઈમ ખાઈ ગયું, 2 દી ટાઈમ ખાઈ ગયો, પણ રોજ એના હાથમાં નહીં. એ મન આ હું તને રોજ કરવા દઈશ નહીં. આ પોતાના મન સાથે ડીલિંગ કરવાનું છે આપણે. અને ત્રીજું છે દંડ. પહેલું છે પ્રેમથી, બીજું છે મન પ્રત્યે ઉદાસીનતાથી. ઉદાસીનતા એટલે એ કે એમ કરવાનું નથી, આપણે કહીએ એમ એ કરવું જોઈએ. મન છે કોનું? આપણું જ. તો પછી માનવું કોનું જોઈએ? એણે આપણું જ. થાય શું? આપણે એનું મનાવી જાય છે આપણને. સમજ્યા? આ બોલ્યા જેવું છે, આપણો દીકરો હોય તો એ કોનું માનવો જોઈએ? આપણું. એને બદલે એ આપણને ઉલ્લું બનાવી દે. આવું થાય ને ઘણી વાર. નહીં. એટલે મન પ્રતિ ઉદાસીન બનવાનું છે આપણે. કે મન તું જે કહેશો ને મારે કરવાનું થતું નથી. ઊંધું. તું ના પાડે જબ અત્યારે જ કરવા છે. મને શું કહે છે? 2 કલાક પછી કરજે. નહીં, અત્યારે જ. તું કઈ નથી કરવાનું. આ ફાઇટ લેવી પડશે રોજ, કંટ્રોલ કરવા માટે. પહેલું છે પ્રેમવાળું, ન માને તો ઉદાસીનતા, અને ત્રીજું પછી ધોકો. બરાબર જાણો છો ને નીતિ? સામ દામ દંડ ભેદ. તો ચોથો આપણે આમાં ત્રીજો પ્રકાર છે. પહેલાં પ્રેમથી સમજાવો, ન માને તો ઉદાસીન બનો, નકર ધોકો લ્યો. દંડ. તો મનને કેવી રીતે મારવું? કારણ કે બહાર તો નીકળે નહીં કે હાલો અહીંથી કાઢ્યું, ધોકાવી નાખ્યું ને પાછું અંદર બેસી દીધું. આવું તો થાય નહીં ને. તો જો ઉઠીને 5 ઝાડુ મારવાના છે. હાવણી ઊંધી 5. કેટલી? અને સાંજે સૂતી વખતે ચપ્પલ 5. રોજ 10નો ડોઝ આપવાનો છે. બરાબર છે? કોને કોને મન કંટ્રોલ કરવાનું છે? હાથ ઉપર કરો. તો આ ડોઝ સમજી લે. ઓલા 2 સમજાઈ ગયા ને આગળના? આ ત્રીજો ડોઝ. આમાં ઘણા હાથ ઉપર નથી કર્યો. આપણે પ્રેમથી સમજી જવાનું તો વાંધો નહીં. તમારું મન છે ભાઈ, કેમ માનતું એ તમને ખબર. બરાબર છે? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ કહે છે કે ભાઈ આ કપટને તું છોડતો કેમ નથી? એને આ તો ગધેડાના મૂત્રમાં સ્નાન કરવા જેવું છે. તું મને પણ બાળે છે. તું તો બળે છો હારે, કારણ કે પછી કંઈક ઊંધો કાંડ થાય મન તો બળે. બોલું કે હારે હારે મને બાળે છો તું. હેને? તો આ ભગવદ અમૃત છે. હરિકથા અને હરિનામ શું છે? અમૃત. તો કથા અને કીર્તન 2 અમૃત છે. હવે અમૃત હોય ને એક બાજુ ગધેડાનો મૂત્ર છે, નાવું જ ક્યાં? ક્યાં નાવું છે? અમૃતમાં. તો એ ગધેડા ત્યાં જાય છે આપણે. અને ત્યાં લોચો એ છે, એક તો એ અપવિત્ર છે અને પાછું લાત એ પડે. ગધેડું મારે કે નહીં? તો અમૃતમાં સ્નાન કરવાની ઈચ્છા રાખવી જોઈએ. એ ક્યારે થાય? સમજો કે હરિનામ અમૃત છે, હરિકથા અમૃત છે. અને આના આશ્રયમાં જ્યારે રહીએ તો શું થાય? આ મન જે છે એ શુદ્ધ થશે. આમાં તને સુખ મળશે. દાસ ગોસ્વામી લખે છે, આ એના મનનો ભાવ છે કે નામ અને કથા તો અમૃત છે, અને અમૃત છોડીના સંસારના વિષય ભોગ ગધેડાના મૂત્રની સમાન છે. તું એની વાહે દોડે. શું મળશે આનાથી? સુખ તો મળવાનું, દુઃખ મળશે કેવલ. તો મન ચંચળ છે. શા માટે? અનાત્મ વસ્તુનું ચિંતન કરવાથી. અનાત્મ વસ્તુ એટલે જેમાં આત્મા નથી. જેમાં આત્મા નથી એવી વસ્તુઓનું ચિંતન આપણે કરીએ છીએ ને, એટલે આ મન ચંચળ છે. કારણ કે એમાં 2 અવગુણ છે. અનાત્મ વસ્તુઓ શું? એક તો એ વસ્તુ સદા રહેતી નથી. કોઈ પણ અનાત્મ વસ્તુ સંસારમાં જોઈ લો, એ હંમેશા રહેવાની નથી. અને બીજું, એ હંમેશા બદલતી રહે છે. ઉદાહરણ, આ શરીર જોઈ લો. દેહે અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. અવસ્થાઓમાંથી પાર થતું રહે છે. પણ આપણે સંસારને જોયા પછી મનમાં લાગે કે બસ આ જોઈ છે. ભગવાનને જોઈ તો એમ લાગે કે આ જોઈ છે. આપણું કામ એવું છે, જે જોઈને જે ભાળે એ લેવું. આવું છે આપણું. ભગવાનને જોવે તો એમ થાય કે આ જ લેવાય. વળી બહાર જઈને કંઈક બીજું દેખાય તો કે આ જ લેવાય. વાત સમજાય છે?
ચંચળતા એટલા માટે છે, આપણે સ્થિર નથી. શું લેવું, સંસાર લેવો છે કે ભગવાન જોતા છે? આ સ્થિરતા નથી. ભક્તિ એટલે નથી થતી. બાકી જેને ભગવાન જ જોતા છે તો એ ભજન સિવાય બીજું કરે શું કામ ભાઈ? તો અનાત્મ વસ્તુનું ચિંતન એ મનની ચંચળતાનું કારણ છે. જો આત્મ વસ્તુનું ચિંતન થાય, આત્મ વસ્તુ શું છે? ભગવાન આપણા છે, પોતાના છે. આ ભાવ જ્યારે આવે ને, ભગવાન મારા છે ને હું ભગવાનનો છું, એટલે સંબંધ જોડાય ને એમાં ભક્તિ થાય. તો આજના સમયની સ્થિતિ એવી છે કે 7 સેકન્ડ આપણે એક ચિત્રમાં ટકતા નથી. ફોનમાં ફોટા જોવો છો ને, મેક્સિમમ એક વ્યક્તિ એક ફોટા ઉપર 7 સેકન્ડ ટકે, હારામાં હારો સ્થિર હોય તો. ના કરતો આમ જાય આમ જાય, બદલી ગયું હોય તરત જોતા. અને એક સર્વે એવું કે ને, જો પહેલાં અમે કથાઓ કરતા ને એટલે 4 કલાકના વિડીયો યુટ્યુબમાં મૂકતા હતા, લોકો સાંભળતા 4 કલાકે. પછી શોર્ટ આવ્યું, કહેવાય પ્રભુજી કલાકવાળો મૂકો ને તો હાલશે. 4 કલાક કોણ લાંબુ સાંભળે? કલાકમાં આવ્યા. જો ચંચળતા વધી છે, આ જોજો તમે. પછી કલાકમાં મિનિટમાં આવ્યા રીલ્સમાં. મિનિટવાળું બસ આનથી લાંબુ નહીં, મિનિટમાં. હવે એમાંય અડધી મિનિટવાળા ફટા મિનિટય પૂરું જોતા નથી, એટલે એ ફેરવે. અને જેટલી તમારી રીલ સ્પીડથી ફરે છે એટલું તમારું મન વધારે ચંચળ છે. પહેલાં ટીવી ચેનલોમાં હતું કે તમે 1 થી 100 ચેનલો આવતી હતી. સ્થિર મનનો માણસ હોય ને એક ચેનલ ઉપર ટક્યો હોય, અને અસ્થિર હોય ફરતું જેટલું. તો આ બધી જે ઘટનાઓ છે ને એ આપણા મનનું માપદંડ છે. તમે ટીવી સામે બેહો છો, મોબાઈલમાં એક સ્ક્રીન ઉપર એક સ્થિર તમે નથી રહી શકતા. એનું કારણ શું છે કે તમારી ચંચળતા ચરમસીમા ઉપર છે. અને નહોતી ચંચળતા આટલી મનમાં, આટલું મન વિચલિત નહોતું, પણ આ વાંદરા કરતાં વધારે ચંચળ થઈ ગયું ને આ મન, એ આ રીલ્સ આવવાના કારણે. એ આંગળી નથી જાતી મન, આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે આંગળી. પણ એ મનને ચંચળ એટલું કરી નાખ્યું કે 1 મિનિટનો વિડીયો પણ પૂરો જોવાની કેપેસિટી આજ ખતમ થઈ ગઈ છે લોકોની. રાઈટ છે કે નથી આ વાત? હું કામ નથી જોઈતા? સાંભળવાની ક્ષમતા, ધૈર્ય, સહનશીલતા બધું નીકળી ગયું આમાં. આના આવતા આ ગુણ વયા ગયા બધા. એટલે આપણે સ્થિર નથી. તમે જો 1 મિનિટ, તો તમે બધા તો કેટલા ધન્યવાદ દેવા જોઈએ. કલાક અહીં સાંભળો છો એક ઠેકાણે બેહીને. કેવું ધન્યવાદ દેવા જેવા કે નહીં? કલાક આગળ જતા તો તમને કદાચ એવોર્ડ મળશે કે આવડા 4 કલાક કથા સાંભળે. તમે જો પહેલાં કથા 2 ટાઈમ થતી, સવારે અને બપોર. હવે એક થઈ ગયું, સવારથી બપોર બસ. શું કામ? ચંચળતા. એટલું બધું ન પછી કે પચે નહીં, બધું ટૂંકું થતું ગયું. તો આ છે મનની અસ્થિરતા. હરેક ફિલ્ડમાં દેખાશે તમને, જોજો આ ભૌતિક જગતમાં. અને આનું રિએક્શન છે જે ક્રાઇમ વધી રહ્યો છે, એ આ મનની ચંચળતાના કારણે છે. માણસ વિચાર નથી કરતો, 5 મિનિટ સહન નથી કરી શકતો, ત્યાં ચપ્પુ કાઢે ને તલવાર્યું કાઢે તરત. આવું થઈ રહ્યું છે ને, સહનશીલતા નથી. આ જો કાંઈક કોક થોડું એવું બોલી લે છે, માણસ સહન નથી કરી શકતા. આ કળયુગનું પ્રમુખ લક્ષણ છે, કલહ. અને આ મનની ચંચળતાના કારણે છે. તો આત્મવસ્તુમાં લગાવવું પડશે આ મનને, જો સ્થિર કરવું હોય તો. અને આત્મવસ્તુ શું છે? એ છે ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા. જેને આપણે આ ચારેયને એક શબ્દમાં કહેવું હોય તો શ્રીમદ ભાગવત, જેમાં આ ચારેય વસ્તુ છે. અને જે પરમ દિવસથી તમે શ્રવણ કરવાના છો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.